સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીના વજેપરમાં કરોડોની કિંમતના જમીન કૌભાંડને લઈ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કૌભાંડમાં અન્ય આરોપીઓના નામ કાપી નાખવામાં આવ્યા। એટલું જ નહીં, 10 દિવસમાં કોઈ પણ કડક કાર્યવાહી ન થયાના આરોપની સાથે ખેડૂત પરિવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। ખેડૂત ભીમજી નકુમની જમીન હડપવા આરોપીઓએ ખોટા માણસના દાખલા, ખોટા વારસાઈ કઢાવી અને બાદમાં દસ્તાવેજ કરી અને કરોડોનું કૌભાંડ આચર્યું છે। સિટી એ ડિવિઝન પોલીસે શાંતાબેન પરમાર, સાગર કુલતરિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, પરંતુ પોલીસે કરેલી આ કાર્યવાહીથી ખેડૂત પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો છે। સાથે જ આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા, દુર્લભજી દેથરિયા અને જીતુ સોમાણીની ઉપસ્થિતિમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરી, જેમાં ખેડૂત પરિવારે 17 આરોપીઓના નામ સાથેની અરજી આપી, જ્યારે ફરિયાદ માત્ર 2 જ આરોપી વિરુદ્ધ લેવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂત પરિવારની રજૂઆત બાદ કલેક્ટરે પણ જવાબદારો વિરુદ્ધ તાત્કાલિક ધરપકડ કરવાની ખાતરી આપી છે। અમારી જગ્યા ઉપર ફ્રોડ થયેલ છે, એટલે એમાં એવું જગ્યા ઉપર ફ્રોડ કરી અને ખોટી રીતના વારસાઈ કરાવી નાખેલ છે। એમાં ખોટા આધાર પુરાવા, ધારો કે મરણના દાખલા ખોટા છે, પછી ડોક્યુમેન્ટ ખોટા, વારસાઈ આંબો ખોટો કઢાવી અને એવી એમ કરી અને નોંધ એમાં નાખવા પડાવેલ છે। અમારી મેટર 3 મહિનાથી વધારે ચાલી રહી છે, એટલે એમાં કલેક્ટર સાહેબમાં અમારો કેસ આવ્યો, એમાં અમને કાંઈ સાંભળવામાં આવ્યા નથી અને એ લોકોની નોંધ પણ પાડી દીધેલ છે અને એને નોંધ નાખી અને છતાંય તેમ પણ સાગર આંબાલાલ ફૂલતરિયા નામનો પણ દસ્તાવેજ એમાં કરી આપેલ છે, શાંતાબેન મંજીભાઈ પરમારે। અમારી એફઆઈઆર પર લેવા રાજી નહોતા કોઈ, એટલે અમારે છેલ્લે અમારી એફઆઈઆર લીધી તો એમાં 2 વ્યક્તિના નામ લીધા। એટલે ખરેખર 602 સર્વે નંબર છે એ સથવારા ખેડૂત સાચા છે, 100% સાચા છે। એનું આખું ડુપ્લિકેટ ઊભું કરી અને એ કાગળિયા ઊભા કરી અને ખોટી એન્ટ્રી કરી, ખોટો દસ્તાવેજ કર્યો અને મુખ્યમંત્રીને રજૂઆત કરી, ગૃહમંત્રીને રજૂઆત કરી અને એના આધારે 5 દિવસ પહેલાં એફઆઈઆર ફાડી અને જે પણ હશે અધિકારી હશે, લેવાવાળા હશે, વેચવાવાળા હશે, એના ઉપર પગલાં કડક ને કડક લેવાની સૂચના આપી છે અને 100% કડક પગલાં લેવડાવીશ કે બીજી વાર આવું મોરબીમાં બને નહીં। તો આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। જેને ખોટા કાગળ કર્યા છે, જેને નિયમોનો ભંગ કર્યો છે, જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે, પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય, કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય, વહીવટી તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં।